અને આવા લોકોની સેવામાં આપણે રાત દિવસ ઠંડી ગરમી કાંઈ જોતા લગાતાર લાગ્યા છે. અને આ ઈ લોકો છે જેને આપણને દુખી કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. થોડુંક વિચિત્ર છે તમારા માટે સાંભળવામાં, પણ ઘરે જઈને વિચારજો, આપણને દુખી કરે જ કોણ? આપણા હગા બીજા કોઈ આવે છે? મતલબ આપણને જે ઓળખે છે એ દુઃખ આપે છે કે જે નથી ઓળખતા એ દુઃખ આપે છે? તમારો અનુભવ શું કહે છે? કે દુઃખ આવ્યું જ નથી. છે જેના જીવનમાં પ્રોબ્લેમ છે એ દુઃખ આપે જ કોણ? આપણા જ. જેના માટે આ ઠંડી ગરમી રાત દી જોયા વગર ગધેડાની જેમ મહેનત કરીએ છીએ ને, એ આપણા જ સંબંધીઓ, આપણા જ સગા દુઃખ આપી જ આવે છે. પાકિસ્તાનથી કોઈ થોડી આવે છે અહીં આપણને દુઃખી કરવા. એ બધું રાજકીય લેવલ ઉપર છે, પણ પ્રેક્ટિકલ સ્તર ઉપર તો આપણા જ લોકો આપણને દુઃખી કરે છે, જેના માટે આપણે જિંદગી આપીએ છીએ. કેટલું સુંદર પદ લખ્યું છે એમણે, ચપલ સુખ લવ લાગી રહે. શું કામ? થોડા એવા સુખ માટે હગો નારાજ ન થવો જોઈએ. કેમ? કારણ કે હારું સંબંધ નો બગડવો જોઈએ. ભલે એને દુઃખ આપ્યું જે કર્યું, પણ હગ્ગાને નારાજ નહીં કરવાના. પણ ક્યારેય વિચાર કર્યો કે ભગવાન દુઃખી થઈ જાય તો શું થાય? આ નારાજ થઈ જાય તો? જેણે જીવન આપ્યું છે, જેણે સંસારમાં રહેવાની સુવિધાઓ આપી છે, એ ભગવાનને ભૂલી ગયા છે. તો એ મનમાં ક્યારેય નથી જોયું હારું ભગવાન નારાજ થઈ જાય તો પ્રોબ્લેમ થઈ જાય મોટો. પણ નહીં, આપણો ફોકસ હગા ઉપર છે. જે કુરુક્ષેત્રમાં અર્જુનને આ જ પ્રોબ્લેમ હતો. અર્જુને હગાને જોયા તો કે હવે યુદ્ધ નથી કરવું, કારણ કે ભગવાનને નથી સમજ્યા ને. અને જેવા ભગવાનને સમજ્યા તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તો આપણી સમસ્યા એ છે કે સંસાર નારાજ થાય એની ચિંતા આપણને રાત દિવસ રહે છે. ભગવાન નારાજ થઈ જાય એવો વિચાર ક્યારેય આપણે કર્યો નથી. તમે નક્કી કરો, સંસાર નારાજ થાય એ સારું છે કે ભગવાન નારાજ થાય એ બરાબર છે? કોને નારાજ કરવા જોઈએ? કરવા તો આપણે એક જ નથી, પણ ઓલા છે ને થઈ જાય ઓટોમેટિક. હગા એવા છે ને, તમારી ઈચ્છા ન હોય ને તોય નારાજી થઈ જ જાય. આ ઉદ્દેશ કોઈનો થોડી એવો હોય કે અમારા હગાને દુઃખી કરવા છે, આવું હોય નહીં. પણ થઈ જાય છે તોય. અને જેન જેન ઘરે લગ્ન આવ્યા છે ને ખબર છે, હમણાં માહોલ હાલે છે ને લગ્નનો, તો એકાદ બે રિહાઈને બેઠા જ હોય. હવેથી સિસ્ટમ વહી ગઈ જ મનાવાની. આપણે પેલા ગામડામાં જાન લઈને જવાનું હોય ને તે દીદી એક રિહાઈને બેઠા હોય, એને એકાદ વળી પાછા 5 જણા મનાવા જાય ને એને આવે ત્યાર પાછું. અને ઓલા એ નક્કી જ કર્યું હોય કે જાન ઉપડે તઈ જ આપણે નથી જવાનું, બધું પ્લાનિંગ થી. અને વિચાર કરો તોય આવા લોકો માટે રાત દિવસની મહેનત હાલે છે આપણી. આટલી મહેનત ખાલી ભગવાનમાં થઈ જાય ને તો મનુષ્ય જીવન તો આમનામ સફળ થઈ જાય. એ બાજુ આપણે વિચાર કર્યો નથી ક્યારે કે આટલો પ્રયાસ જો ભગવાનને મનાવવામાં કર્યો હોત તો આજ કદાચ ભગવાન પ્રગટ થઈ ગયા હોત. પણ આપણો ફોકસ જે છે ને એ ક્યાં વયો ગયો છે? આ લોકોને પ્રસન્ન કરવા, સંસારને પ્રસન્ન કરવામાં. અને એટલે ભગવાન બાજુ નજર નથી. જીવના સાચા સગા ભગવાન છે. હવે આપણે ક્યારેક નારાજગી થાય તો હગા છોડી નહીં ભાગી જાય. ભગવાન ગમે એટલા નારાજ થાય, ભગવાન ક્યારેય જીવનો સાથ છોડતા નથી. ભગવાનમાં કરુણા છે. અને મંગલાચરણ શ્લોકમાં આપણે કહીએ, હે કૃષ્ણ કરુણા સિંધુ. ભગવાન કરુણાના સાગર છે. કેટલી કરુણા છે કૃષ્ણમાં! જો 84 લાખ શરીરો છે. આપણા ઉપનિષદો શાસ્ત્રો કહે છે કે આ સંસારમાં 84 લાખ શરીરો છે અને જીવ એક બીજા શરીરોમાં ભ્રમણ કરતો રહે છે. માની લો ક્યારેક જીવ કીડીના શરીરમાં જાય તો પરમાત્મા રૂપે ભગવાન ત્યાં પણ જાય સાથે. ક્યારેક કોઈ વૃક્ષના શરીરમાં જાય તો પરમાત્મા રૂપે ભગવાન ત્યાંય જાય. ક્યારેક મનુષ્યના શરીરમાં આવે તો પરમાત્મા રૂપે એમાં પણ રહે. જે યોનિઓમાં
ચાહે ઉચ્ચ હોય કે નીચો હોય, હરેક યોનિઓમાં ભગવાન હંમેશા જીવની સાથે રહે છે. અને હવે એ હગાનું લિસ્ટ બનાવો જે ગયા જન્મમાં આપણા હતા, પછી એના પહેલાના જીવનમાં આપણે જ્યાં હતા એ હગા ક્યાં, એની પહેલાનું જીવન હતું એ હગા ક્યાં છે? હગા તો રહ્યા હશે ને બધા જન્મોમાં, આપણે જ્યાં જ્યાં ફેમિલી લીધું છે ને એનો કોઈ અતો પતો નથી. પણ આજ સુધી જેટલા જેટલા શરીરો આપણે બદલ્યા છે, આ બધા શરીરમાં હર સમય એક ક્ષણ પણ આપણાથી જે દૂર નથી એ કેવલ અને કેવલ ભગવાન છે. માનો છો આ વાત તમે? પરમાત્મા રૂપે ભગવાન આપણી અંદર છે એ માનો છો? આ પૂછવું પડે ભાઈ, કળિયુગ છે એટલે. ઘણા કે છે જ નહીં ભગવાન કે એને આવાય ભારત વર્ષમાં થયા છે, ભગવાન જ નથી. પણ પરમાત્મા રૂપે હરેક જીવનમાં, હરેક યોનિમાં જે ભગવાને આ જીવનો સાથ આપ્યો છે અને હજી આપતા રહે. ભગવાન ક્યારેય નારાજ નથી થયા કે આટલા શરીર આને ફેરવી નાખ્યા, ભજન તો કરતો જ નથી. કેટલી વાર આને માણા બનાવ્યો, ભજન તો આને કર્યું જ નથી. તો હવે એક કામ કરો, આને છોડો, કોઈ હારા જીવની હારે લાગી જાય. નહીં, ગમે એટલી વાર ભગવાનથી દ્વેષ કર્યો, ભગવાન હારે ઈર્ષા કરી, ભગવાનથી ખોટું બોલ્યા, અનંત અનંત જન્મો વયા ગયા, હજી સુધી ભગવાન સન્મુખ થયા નહીં, તોય ભગવાને આજ સુધી આપણો સાથ છોડ્યો નથી. કોઈ જીવનો સાથ નથી છોડ્યો. કેવલ મનુષ્યની વાત નથી. અને અહીંયા તો થોડું ઘણું આમ તેમ થાય તોય હગા છોડીને વયા જાય છે. હગાની વાત છોડો, પત્ની અને બાળકો છોડીને વયા જાય છે. બીજા હગાની તો હું વાત કરવી. એટલે જીવના સાચા સગા જે છે એ ભગવાન છે. અને આ સંસારમાં જે જે બુદ્ધિમાન લોકો હતા, મહેતા નરસિંહ, મીરાબાઈ, તુકારામજી, આવા બુદ્ધિમાન લોકોએ સંસારથી વધારે પ્રાયોરિટી ભગવાનને આપી. અને એનું પરિણામ એ છે કે ઈવડા તરી ગયા. સાચો સંબંધ જેણે બનાવ્યો છે એને ખબર પડી કે આ સંસાર સેવા કરવા લાયક છે નહીં. આ ગમે એટલી સેવા થાય, અંતે તો જન્મ મૃત્યુ રહેવાનું છે. એ જ મહેતા નરસિંહનું ભજન છે. પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે 84 માહિરે. જો ફિલોસોફિકલ થોડું જ્ઞાન ઓછું હોવાના કારણે ગુજરાતમાં સમજાવવું બહુ અઘરું છે કે સંસારની સેવાથી ભગવાનની સેવા મહત્વપૂર્ણ છે. લોકો માનવા તૈયાર નથી. મહેતા નરસિંહ શું કે છે? તો આપણા વ્યક્તિ છે ને ગુજરાતના, કે છે પુણ્ય કરી. હવે કોઈની સેવા કોઈ કરે છે એનો મતલબ પુણ્ય કર્મ છે. અને સેવા કરવી કોઈ દોષ નથી. કોઈ વ્યક્તિ સંસારમાં દુઃખી હોય તો દયા ભાવથી એની સેવા કરવાથી કોઈ દોષ નથી. પણ એની જ સેવાને સર્વોપરી માની અને ભગવાનનો ત્યાગ કરવો, આ પ્રોબ્લેમ છે. સંસારમાં કોઈ ભૂખ્યો હોય તો એને અન્ન દેવું જોઈએ, આ સારું કામ છે. પણ એનો અર્થ એ નથી કે પછી બસ એને ખવડાવી દીધું તો અમારી ભક્તિ થઈ ગઈ, હવે અમારે કાંઈ કરવાની જરૂર નથી. ભાઈ, સંસારની સેવા અલગ વિષય છે, ભગવાનની સેવા અલગ વિષય છે. ઘણી વાર લોકો આને આ સંસાર ભગવાન તો છે, એમાં કોઈ સંદેહ નથી, પણ એનું પરિણામ શું છે? તો ગીતામાં ભગવાન કહે છે, ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. સંસારમાં સેવાઓ કરશો ભગવાનને કેન્દ્રમાં રાખ્યા વગર, તો આવી સેવાઓનું પરિણામ પુણ્ય કર્મ છે. અને પુણ્ય કર્મનું ફળ શું છે? સ્વર્ગલોક. અને જે જીવ સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે એના વિષયમાં ગીતામાં ભગવાન કહે છે, ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. જેવું એનું પુણ્યનું બેલેન્સ પૂરું થાય, પાછું અહીંયા આવશે, પાછો આ સંસારમાં ઉતરવાનો છે, ફરીથી જન્મ લેશે. સ્વર્ગમાં જવાનો અર્થ મુક્તિ નથી. એ લોકો સમજાવી રહ્યા છે, ક્યાં જવું? સ્વર્ગમાં જવું છે. સારા કામ કર્યા, રિટર્ન આવવાનું જ ભાઈ. અહીંથી માની લો તમે હરિદ્વાર વયા ગયા ફરવા, લાખ રૂપિયા ખીચામાં નાખીને ગયા, પૂરા થાય પછી વહી આવવું પડે અહીંયા સુરત. સેમ આવું છે. બહુ સારા કામ કર્યા, પુણ્ય કર્મ કર્યું, પુણ્યનું બેલેન્સ ભેગું કર્યું, વયા ગયા સ્વર્ગલોકમાં, વાપરી નાખ્યું, વહી આવો પાછા, ફરીથી જન્મ. પુણ્ય કરી અમરાપુરી પામ્યા. અમરાપુરી કે સ્વર્ગલોક. અંતે 84 માહિરે. પાછા તો આમ આવવાના છો. 84 નો અર્થ છે 84 લાખ શરીરોમાં ફરીથી જન્મ અહીંયા થવાનો છે. એટલા માટે
ભગવાન પણ પ્રમાણ છે અને ભક્ત પણ પ્રમાણ છે. ભગવદ્ ગીતા પ્રમાણ છે, મહેતા નરસિંહનું ભજન પ્રમાણ છે. તો પુણ્ય કર્મ જ્યાં સુધી કૃષ્ણથી કનેક્ટ, ભગવાનથી કનેક્ટ નહીં થાય ત્યાં સુધી આવું પુણ્ય પણ દોષ, મતલબ ફરીથી જન્મનું કારણ બને છે. લોકો આ જાણતા નથી. બસ સેવા કરો, પુણ્ય કરો. હા, કોઈ ક્રિયા, કોઈ કર્મ કરીએ છીએ તો એનું પરિણામ શું છે એનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. આનું રિઝલ્ટ શું આવવાનું છે. પણ કેન્દ્ર જો કૃષ્ણ છે અને કોઈની સેવા કરશું તો આ સેવા કોઈ બંધનનું કારણ બનતી, આ સેવાનું ફળ ભક્તિ છે. અને ભક્તિ છે તો બંધનનો કોઈ પ્રશ્ન નથી. એટલા માટે ગોવિંદાસ ત્યાં કહે છે, વિફલે સેવીનું કૃપણ દુર્જન. જીવન આપી દીધામાં એક નહીં, અનંત જન્મોથી આ સંસારમાં કૃપણ અને દુર્જનોની આપણે સેવા કરતા આવ્યા છે. અને એનું જ પરિણામ છે આ એક જન્મ અત્યારે જે છે. કારણ ચપલ સુખ લવ લાગી રહે. મનમાં એ ભાવ છે કંઈક સારું કર્મ કરશું, પુણ્ય કર્મ કરશું તો આપણે સુખી થશું. બસ અલ્ટિમેટ ડિમાન્ડ મનમાં સુખની છે. અને એટલા માટે છે કે સુખના સ્વરૂપને જાણતા નથી. સુખ કોને માની? તો કે મસ્ત મોટું બેંક બેલેન્સ હોય એટલે આપણે સુખી. તો સુરતમાં જેણે જેણે આત્મહત્યાઓ કરી છે એના રેશિયા કાઢી લ્યો. સ્વિમેરમાં જઈને કે પોલીસ સ્ટેશનમાંથી રિપોર્ટ લઈ લ્યો કે સુરતમાં જે લોકોએ આત્મહત્યા કરી છે એ કોણ છે. બોલે પૈસા તો આપણી પાસે અત્યારે નથી ને એટલા બેલેન્સ એના પડ્યા હતા, એ મરવાવાળા જે છે. ધન જ જો બધું સુખ આપવાનું હોત તો આપણા મરી હું કામ ગયા છે ધનવાન હતા? નથી. આપણા વિચારથી વિપરીત છે પરિસ્થિતિ બધી. પણ એ ચપલ સુખની ખોજમાં વ્યક્તિ શું પગલું લે છે એને ખબર નથી. સુખ વાસ્તવમાં એ છે જ્યાં દુઃખ ફરી ક્યારેય આવવાની સંભાવના નથી. દુઃખનો અભાવ સુખ નથી. થોડી વાર માટે દુઃખ હટાવી દો, એ અવસ્થા સુખ નથી. પરમેનન્ટ દુઃખ ન હોવું જોઈએ. અને આપણે ટેમ્પરરી સોલ્યુશનમાં છીએ. હાલો થોડી વાર માટે દુઃખ દૂર થઈ ગયું, થોડા સારા કર્મનું ફળ અત્યારે સુખ છે તો પાછું દુઃખ આવશે. આને કોઈ અટકાવવાનું નથી. અત્યારે રાત્રિ છે તો કાલે દિવસ આવવાનો છે ને. એમ આજે સુખી અનુભવ કરીએ છીએ તો દુઃખ તો છે. કદાચ એવું છે કે બેયનું મિશ્રણ જીવનમાં અનુભવ અત્યારે કરી રહ્યા હોય. અને આ બધામાં જીવન ક્યારે પૂરું થઈ જાય છે એ આપણને ખબર રહેતી નથી. સંસારને સંતુષ્ટ કરવામાં એ ધન યૌવન પુત્ર પરિજન ઇથે કી આ છે પરતી તીરે. ક્યારેક ધનની હાય હાય, ક્યારેક યુવાનીનો મદ, યુવાનીનું અભિમાન હોય. અરે ભાઈ અમારે કાંઈ જરૂર નથી આ બધું, કેમ મજા કરવા દો અત્યારે. આ સમય વયો જાય પછી ભજન જ કરવાનું છે ને, ગઢા થઈ જાવ પછી. અત્યારે મોજ કરવા દો. ભાઈ ગેરંટી છે ગઢા થવાની? કારણ કે આ મૃત્યુલોક છે ભાઈ. મૃત્યુ ક્યારેય પણ આવી ગયા. હરેક વ્યક્તિ વૃદ્ધ થશે કોઈ જરૂરી નથી. યુવાનીમાં પણ મૃત્યુ સંભવ છે. પુત્ર પરિજન અને આ બધા ભેગા મળીને તે આપણી મૃત્યુથી સુરક્ષા કરીએ કે એમ નથી. ધન, યુવાની, પુત્ર, પરિજન બધું કામે લગાડી દો, આ નહીં બચાવી શકે. અને જો કદાચ ધનથી કંઈક થતું હોત તો પરીક્ષિત મહારાજને જ્યારે શાપ પ્રાપ્ત થયો 7 દિવસમાં મૃત્યુ, તો એ પરીક્ષિત મહારાજ રાજ્યને છોડીને ગંગા તટે શું કામ આવ્યા છે? એ વિચાર કરે ને કે હાલો ભાઈ આ ધન કામે લગાડો. મૃત્યુ 7 દિવસમાં થવાનો એનો ઉપાય તો જેટલા પૈસા વાપરો એ વાપરી નાખો. આખું રાજ્ય છોડી દીધું, આવી ગયા ગંગા તટે. કારણ એને તો એક ફિક્સ ટાઈમ હતો. આપણા માટે અઘરું છે. આપણું જીવન કેવું છે કે જે કમલ દલ જલ જીવન ટલમલ ભજહુ હરિપદ નીતિ રે. કમળની પાંદડી ઉપર સવારના ઝાકળના બિંદુઓ જેમ લાગે, ઝાકળ પડે હવારે, કમળના પાંદડા ઉપર બિંદુ હોય પાણી, એક પવનનો સપાટો લાગે ને બિંદુ ખરી નીચે,
આપણી સ્થિતિ એવી છે, કમળની પાંદડી ઉપર જેમ એ પાણીનું બિંદુ છે, એમ અત્યારે આપણે એ બિંદુ રૂપે